ઘાટલડી મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમ તારી ઘાટલડી ઘાટડી ઘાટડી. સ્વચ્છ કરાવું વાલા સાફ કરાવું. આંગણિયા વાળી ચૂડી સ્વચ્છ કરાવું વાલા સાફ કરાવું. આશો પલવના તોરણ બંધાવું વાલા તોરણ બંધાવું. બારણિયામાં પાડી છે મેં તો રંગ બેરંગી ભાતડી મેં તો ઓઢી ઓ સવરિયા પ્રેમ તારી ભાતડી. આવો આવો લાલજી મારે મંદિરે જોવા છું વાલા તારી વાટડી મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટડી ઘાટડી ઘાટડી. ગોપાલ લાલ કી. ગોપેન્દ્રલાલ જન્મસ્થળ ઉપર અમદાવાદ નિવાસી ઇન્દુબેન રજનીકાંત હિંગુ ખત્રી હસ્તે હિતેશભાઈ એન્ડ કપિલભાઈ રજનીકાંત હિંગુ કપિલભાઈ એટલે કે આપણા ચેરિટેબલના ટ્રસ્ટી છે અને એકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. યુવાનીમાં બહુ સારી એવી એની પાસે પોસ્ટ છે સીએની. એવી 25,000 રૂપિયા ન્યોછાવર કરે છે. સાથે બીજું નામ કપિલભાઈ તરફથી છે. ભાનુમતી બેન નગીનદાસ કામોઠી હસ્તે મનીષાબેન કપિલકુમાર હિંગુ. આ બંને બોલ કપિલભાઈના જ છે અને કપિલભાઈ આપણા ચેરિટેબલના ટ્રસ્ટી છે. બે બોલના થઈને 50,000 રૂપિયા. બોલો ગોપાલ. એ આવો આવો લાલજી મારે મંદિરે જોઉં છું વાલા તારી વાટડી મેં તો ઓઢી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટડી. વેલેરો આવતો વાલા ફૂલડે વધાવું વાલા ફૂલડે વધાવું. બોલી જયકાર તારા નામને ગજાવું વાલા નામને ગજાવું. હું તારી તું મારો બની જા મારો બની જા અર્પી તુજને ઘાટલડી મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમ તારી ઘાટડી રે વાલા. આવો આવો લાલજી મારે મંદિરે.
મારું ઘર મૂકી વાલા બીજે ન જાતો, વાલા બીજે ન જાતો. ભૂપેન્દ્રજી છે મારે તુમ સંગાતે, તુમ સંગાતે કરવી મીઠી મીઠી વાતડી. મેં તો યોડી ઓ ગોપેન્દ્રલાલ પ્રેમે તમારી કાટડી કાટડી કાટડી. મીઠા મીઠા વેણ તારા હૈયું ડોલાવ, તારા હૈયું ડોલાવતા. રંગ રૂડો જામશે મારી ઘેર આવતા, મારી ઘેર આવતા. વલ્લભદાસી કહે મારે મંદિરિયે, મારે મંદિરિયે રોકાઈ જાય એક ગાતલડી. મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટડી. વાલા આવો આવો લાલજી મારે મંદિરિયે, મારે મંદિરિયે જોવ છું વાલા તારી વાટલડી. મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટલડી ઘાટડી ઘાટડી. માલપરા ગામ માલપરાઓ અને વાલજીભાઈ જાદવભાઈ દિયોર એવું નામ કરે શિવાનું કામ. એ 5100 રૂપિયા ભેટમાં બરસી ગોપાલ લાલ કી છે. એ રણછોડભાઈ જાદવભાઈ દિયોરા માલપરા 1001 રૂપિયા. ભીમજીભાઈ જાદવભાઈ દિયોરા માલપરા 1001 રૂપિયા. ડાયાભાઈ જાદવભાઈ દિયોરા માલપરા 1001 રૂપિયા. દિયાળભાઈ લાલજીભાઈ ભાંભણ 500 રૂપિયા. ગૌલોકવાસી શાંતુબેન તળસીભાઈ ભાંભણ 501 રૂપિયા. ખીમજીભાઈ જાદવભાઈ દિયોરા માલપરા 201 રૂપિયા. બરસી ગોપાલ લાલ કી છે. મેક્સિમમ વૈષ્ણવ આવી ગયા હોય, મને નામ ન આવડતું હોય, પણ અત્યારે જે ચાણે લાગી બટુકભાઈ એ એવી લાગી કે ખરેખર તો જે હુવા જાય એને પરિશ્રમ પડ્યો હોય તો હુવા જાય જવું પડે, પણ જેને બેઠા બેઠા પ્રસાદ લીધા છે ને એ હુવા ગયા. હું લગભગ ને ઓળખું, જે બહેનો અહીંયા દેખાય છે આ ભાઈઓ બધા જે દેખાય એ બધા સેવામાં હતા. અને પેલો ટેસ્ટથી હેલો પડે પ્રસાદ લેવા પહેલી લાઈનમાં જે બેસતા ને એ બધા સૂઈ ગયા. એટલે એનો મતલબ એવો છે કે તમે જે કેટેગરી આવે ને અંગીકૃતની એમાંના છો, પાછા ભાગ્યશાળી છો. એટલે તમે એવું નહીં સમજતા, પણ આપણે બધા ભાગ્યશાળી છે. કારણ કે આ બોલ એવા આવે છે, આ બોલ હું લેવા ગયો, એ સાંભળો, અરે આ વૈષ્ણવની નોંધ પાડો હૃદયમાં, કેવું કેવું થાય છે. એ ભાઈ 250 રૂપિયા ભેટ લખાવતા. એટલે હું ત્યાં આમ ઊભો રહ્યો, આમાં કંઈક ફેરફાર લાવો. તો એ કે હું ઓલા માજી અહીંયા આવ્યા છે ગૌલોકધામમાં, આ ગૌલોકધામ છે, એનું મનોરથ બાકી છે, એટલે અહીંયા એ વધાર્યા છે, એટલે એનું કંઈક અહીંયા નામ લખાવો. પછી હું પાછો જતો રહ્યો, એટલે એમને શુભ વિચાર આવ્યો, એટલે મને બોલાયો, એ ચા આવી જાય ભગત. એટલે મેં એમ કાગળ આપ્યો, લખી નાખો. કે અહીં ક્યાં લખતા આવડે છે? એટલે મેં લખ્યું, ગૌલોકવાસી વિજુબેન પ્રેમજીભાઈ હસ્તે ગગજીભાઈ અને અશોકભાઈ, ગામ ભાંભણ. અને 25,000 લખ્યા. એટલે એને આંખ કાઢી. મને કે 25 નહીં, એટલે હું બી ગયો કે આને 11 કરાવાય છે. કારણ કે મેં એને પૂછ્યા વગર 25 લખ્યા. મને કે એમ નહીં. તો મેં કહું તો શું કરવું છે? એ કે 1 ને 11 બોલ. આ વાત છે. એટલે હું વખાણ નથી કરતો એવું નહીં સમજતા, હકીકત વખાણ કોઈના નથી કરતો, પણ જે એમનો ભાવ બધાનો જે બહાર નીકળે છે એ રજૂ કરું છું. એટલે અને આ પરિવાર ઉપર હમણાં હું બોલ્યો હતો, બહુ સેવાની ભાવનાવાળો પરિવાર છે, મારા ગામનો પરિવાર છે. અહીંયા આવ્યા ત્યારથી બહેનો રસોડું સંભાળે છે. આ ગગજી કકાઈ રસોડું, અમારા અશોક કકાઈ રસોડું સંભાળે. પછી આજની નવયુવાન બાયુ કામ નથી કરતી ક્યાંય.
એમના છોકરાની બહુ પીરસવામાં હતી ઠેઠથી ઠેઠ. એટલે બહેનોને અને આ બંને ભાઈઓને અને ઠાકોરજીને લગતી ગમે એવું કામ સીંધીએ તો મારે ગગજી કાકા એમ કે હારું હું ભિયાળ 10 દિવસ માટે સેવામાં જઈશ. એમને જોરદાર તાળીથી સન્માન કરો અને 1,11,000 રૂપિયાની નોછાવા કરી છે. બોલો ગોપાલ. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. થાવ ઉભા હાલો, મારો અવાજ બેસી ગયો એટલે થોડીક પ્રોબ્લેમ છે, પણ આપણે નાચવી, ઘરે જવું ગમતું નથી અને જવાનું નથી, પણ તમને થોડાક પગ છૂટા પડે અને અહીંયા બહુ અડધણ આપણે બધાને આનંદ કરવાનો, પછી જવાનું નથી, બેસી જવાનું છે. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે માથે એ મારે માથે શ્રી યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવ ગમતું નથી. એ મારે માથે યમુના હેલ રે એ મારે માથે શ્રી યમુના હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો એ આવો રસિયો એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ મારા વાછરડા વલખા ખાય રે ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી. એ મારા પાછળના રાય રે ઘેર જાવું ગમતું નથી. પાછળ અમારા ખાસ મિત્ર ઘેર જાવું ગમતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ મારા વાછડા વલખા ખાય રે ઘેર જાવું ગમતું
રસિયો એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હે મારા વાહચરણા વાલ ખાય રે, મારા વાહચરણા વાલ ખાય રે ને ઘેર જાવું ગમતું. એવો રસિયો પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ અમે સાહુ કર્યા રે વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી. એ અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું એ નથી. અમે સાસુ કર્યા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી. એ મારા માખણિયા બગડે, એ મારા માખણિયા વેદડા ખાય રે ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારા માખણિયાના ખેલ રે, હે મારા માખણિયાના ખેલ રે ને ઘેર જાવું ગમતું નથી. એવો રસ્તો અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા આવ્યા ને ઘેર જાવું ગમતું નથી. એ મારા બગડે ઘરના કામ રે ઘેર જાવું ગમતું નથી. એ મારા બાગડે ઘરના કામ રે ને ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવું ગમતું નથી. એવી શરદ પૂનમની રાતડી ઘેર ગમતું નથી. એ આવી શરદ પૂનમની રાતડી ઘેર જાવું ગમતું નથી. એવી શરદ પૂનમની રાતડી ને ઘેર જાવું ગમતું નથી. એવાલે રાસ રમાડા એક રાતમાં ઘેર જાવું ગમતું નથી. એવાલે રાસારા મારા રાતમાન ઘેર જાવું ગમતું નથી. એવાલે રાસ રમાડા એક રાતમાં ઘેર જાવું ગમતું નથી. એવાલે રાસારા મારા એક રાતમાન ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવું ગમતું નથી. એવા ઠકરાણી ઘાટ રળિયામણા ઘેર જાવું ગમતું નથી. એવા ઠકરાણી ખાટરડિયામણા ને ઘેર જાવું ગમતું નથી. એવા ઠકરાણી ઘાટ રળિયામણા ઘેર જાવું ગમતું નથી. એવા ઠકરાણી ખાટરડિયામણા ને ઘેર જાવું ગમતું નથી. એ મારે કરવા છે યમુનાના પાન રે ઘેર જાવું ગમતું નથી. મારે કરવા શ્રી યમુનાજીના પાન રે ને ઘેર જાવું ગમતું નથી. એ મારે કરવા શ્રી યમુનાજીના પાન રે ઘેર જાવું ગમતું નથી. મારે કરવા શ્રી યમુનાજીના પાન રે ને ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રે આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રે આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને
શામળા ઘેર જાવું ગમતું નથી એવા વલ્લભના સ્વામી પ્રભુ શામળાન ઘેર જાવું ગમતું નથી. મને તેડી રમાડા રાસ રે ઘેર જાવું ગમતું નથી એ મને તેડી રમાડા રાસ રે ઘેર જાવું ગમતું નથી એ આવો રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવું રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવું ગમતું નથી. મારે માથે શ્રી યમુના હેલ રે ઘેર જાવું ગમતું નથી તમારે માથે શ્રી યમુનાજીની હેલ રે ને ઘેર જાવું ગમતું નથી. એ આવો રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી આવો રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ઘેર જાવું ગમતું નથી ઘેર જાવું ગમતું દીવડા ગમગ જગમગ થાય. કે દીવડા જગમગ જગમગ થાય દીવડો જગમગ જગમગ થાય. પ્રભુનો જન્મ ઉત્સવ આજ હોય જગમગ જગમગ થાય પ્રભુજીનો ઉત્સવ યાદ હોય પ્રભુનો જન્મ ઉત્સવ હે પ્રભુનો જન્મોત્સવ આજે હોય દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય પ્રભુનો જન્મ ઉત્સવ આજે હોય પ્રભુનો જન્મ ઉત્સવ આજે હોય દીવડા જગમગ 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 થાય પ્રભુનો જન્મોત્સવ આજે હોય પ્રભુનો જન્મોત્સવ હોય દીવડા જગમગ જગમગ થાય. એ ફૂલે શ્રી યમુના ફૂલે ગોવર્ધન ફૂલે શ્રી યમુનાજી ફૂલે ગોવર્ધન એ ફૂલે વૃંદાવનની નાર ફૂલે વૃંદાવનની નાર દીવડા જગમગ જગમગ થાય પંગબનની નાર દીવડો જગમગ જગમગ થાય. એ ભૂલે સૌરાષ્ટ્રની નાર ભૂલે સૌરાષ્ટ્રની નાર દીવડા જગમગ જગમગ થાય એ ફૂલે સૌરાષ્ટ્રની નાર ફૂલે સોરઠની નાર દીવડો જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય. પ્રભુનો જન્મ ઉત્સવ આજે હોય પ્રભુનો જન્મ ઉત્સવ આજે હોય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય. આય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 બોલો ગોપાલ લાલ કી જય. પાછા કંચનબેન ગટુભાઈ સોલંકી એ વૈષ્ણવો અમદાવાદ ગામ ગૌલોકવાસી કંચનબેન ગટુભાઈ સોલંકી હસ્તે નીલમબેન પ્રકાશભાઈ સોલંકી રૂપિયા 25,000 જન્મસ્થાનમાં પધરાવે છે. બોલો ગોપાલ. ગૌલોકવાસી પહેલા ઓળખ આપું. આપણે ખાસ કરીને રાજુભાઈ આપણા વૈષ્ણવ પરમ વૈષ્ણવ અને મૂવી ઉતારવાનું ફોટોગ્રાફરનું જે કામ હોય એટલે ખાલી ફોન કરવાનો એસ્ટિમેટ નહીં લેવાનો
ખાલી ફોન કરવાનો કે આપણે ઠાકરના ઘરનો કાર્યક્રમ છે એટલે ભાડે અહીંયા આવતું રહેવાનું, કંઈ નોછાવર નહીં કરવાની અને પાછા અહીંયા આવીને લખાવી જુદું. ગૌલોકવાસી હરિભાઈ ડાયાભાઈ મારડિયા એવં ગૌલોકવાસી શાંતિલાલ ડાયાભાઈ મારડિયા ગામ અમદાવાદ હસ્તે રાજુભાઈ હરિભાઈ હર્ષિદા સ્ટુડિયો અમદાવાદ જે આપણા ફોટોગ્રાફર છે એવા રાજુભાઈને એમના તરફથી 25,000 ન્યોછાવર જન્મસ્થાનમાં કરે. બોલો ગોપાલ. ખૂબ ખૂબ ધન્યવાદ. ટેલિકાસ્ટ લાવ થાય છે અહીંયાથી મોબાઈલમાં, ગટુભાઈ લાઈવ થાય છે એટલે એ પાછું એમ થયું કે આપણે રહી જઈશું, કારણ કે અહીંયા તો આજે એવું છે કે ઠાકોરજી અહીંયા રજગણમાં બિરાજે છે. આપણે બીજે મનોરથ હોય ત્યાં ચિત્રજી પધરાવતા હોઈએ, પણ લીલા સ્થળીમાં તો કાંઈ જરૂર જ નથી. અહીંયા તો અહોનિશ બધે બિરાજે અને એમને ખ્યાલ આવી ગયો કે ઠાકોરજી બિરાજે છે એટલે આપણે એમના કાને વાત જાય એવું જ કામ કરી નાખવું છે. અને લાઈવ ટેલિકાસ્ટનું એ આપણે અમારે વિપુલભાઈ વાલજીભાઈ ઇટાલિયા એ આપણી સકલ સૃષ્ટિનું કોઈ પણ જગ્યાએ લાઈવ કરવાનું હોય એ પેટર્ન જ લાવ્યા 2011માં. ત્યારથી આપણો લાઈવ ટેલિકાસ્ટનો બધો કાર્યક્રમ કાયમની માટે ચાલે છે. એવા અમારા ભાંભણ ગામના વાલજીભાઈ મેઘજીભાઈ ઇટાલિયા ગામ ભાંભણ હસ્તે નરેશભાઈ તથા દિનેશભાઈ તથા વિપુલભાઈ ત્રણેય ભાઈ તરફથી 25,000 રૂપિયાની ન્યોછાવર કરે. બોલો ગોપાલ.